નવસારીના અમલસાડમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થતાં 155થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે અને 60 લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીના અમલસાડ ખાતે લગ્ન પ્રસંગ યોજાયો હતો અને લગ્નમાં લોકોએ ભોજનની મિજબાની માણી હતી। લોકોએ હોંશે હોંશે ભોજન માણ્યું હતું અને ભોજન લીધા બાદ લોકોને ઝાડા ઉલટીની ઘટના સામે આવતા ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને જેના કારણે સમગ્ર પંથકમાં દોડધામ મચી જવા પામી હતી। ગઈકાલે બપોરે ભોજન લીધા બાદ સાંજના સમયે મહેમાનોને ઉલટી અને ઝાડાની ફરિયાદ ઉઠતા તાત્કાલિક તેમને સારવારથી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। અમલસાડ ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગમાં આશરે 1000થી 1200 લોકો માટે ભોજન બનાવ્યું હતું। ભોજનના થોડા સમય બાદ લોકોની તબિયત લથડવાની શરૂઆત થતાં તેમાં અત્યાર સુધીમાં કુલ 155 જેટલા કેસો નોંધાયા છે, જેમાંથી 60 જેટલા દર્દીઓને હાલત વધુ બગડતા તેમને મંદિર CHC ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને ત્યાં સારવાર પણ આપવામાં આવી રહી છે। જોકે તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ લગ્નના મેનુમાં દૂધીનો હલવો, પનીરનું શાક, છોલે ભજીયા, પૂરી અને સલાડ જેવી વાનગીઓ પીરસવામાં આવી હતી। આ પૈકી કઈ વાનગીમાં ગડબડ હતી તે હજુ સ્પષ્ટપણે કહી શકાયું નથી અને જાણી શકાયું નથી। ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને અસરગ્રસ્તોને તાત્કાલિક મંદિર CHC ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ પ્રસંગે આરોગ્ય અધિકારી શું જણાવે છે, આવો સાંભળીએ। ગઈકાલે અમલસાડ ખાતે લગ્ન પ્રસંગમાં બપોરે 1-1:30 વાગ્યાના સમયનો જે જમણવાર હતો એમાં 1000થી 1200 માણસ જમેલા હતા। ત્યારબાદ કેટલાક લોકોને ઝાડા ઉલટીની તકલીફ શરૂ થઈ અને તે પૈકી અમારી પાસે અત્યાર સુધી લગભગ 155 કેસો નોંધાયેલા છે। એમાંથી 60 જેટલા દર્દીઓ હાલ અંદરના દર્દી તરીકે ઇન્ડોર તરીકે સારવાર લઈ રહ્યા છે। બધા દર્દીઓ સ્ટેબલ છે અને આ બાબતે અમારું આરોગ્ય વિભાગની ટીમો ગઈકાલે ખબર પડતા તાત્કાલિક સ્થળ ઉપર સર્વેલન્સની કામગીરી ચાલુ છે અને જે પ્રમાણે કોઈ નવા કેસો મળતા જાય અમે એમને અહીંયા સીધા CHC ખાતે રેફર કરીએ છીએ અને સારવાર આપીએ છીએ। શું ખાવાના કારણે આ ઘટના બની? જે એમનો જે ખોરાકમાં જે હતું તો કે દૂધીનો હલવો હતો, પનીરનું શાક હતું, છોલે હતા, ભજીયા, પૂરી અને સલાડ। આ પૈકી કોઈ પણ વસ્તુમાં થઈ શકે। સેમ્પલ લેવાયા છે? ના, આ તો ઘટના રાત્રે અમારા ધ્યાનમાં આવી છે અને એ વખતે તો આ બધું જમણવાર પતી ગયો હતો બપોર 2 વાગે તો અને એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરેલ છે। સર, કયા ગામની ઘટના છે? અમલસાડ। એટલે તમે પણ જો લગ્નમાં જતા હોય તો ખાવામાં ધ્યાન રાખજો, કારણ કે લગ્નમાં ખાધા બાદ આ રીતે હોસ્પિટલના બિછાને પણ જવાનો વારો આવી શકે છે। ત્યારે લગ્નમાં જજો, પરંતુ સાવચેતી રાખજો જમવામાં અને સારા રસોઈયાને પણ રાખજો, જેથી કરીને તમારા મહેમાનોએ આવી રીતે હોસ્પિટલના બિછાને સૂવાનો વારો ન આવે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ? હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।